સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર મળી પ્રદેશ કારોબારીની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પ્રદેશ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. નવા સંગઠનની રચના બાદ મળેલી પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકમાં આગામી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી, જેમાં જિલ્લાના નિરીક્ષકો અને સહનિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ આપ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો કેવા હોવા જોઈએ તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર મળી પ્રદેશ કારોબારીની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પ્રદેશ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. નવા સંગઠનની રચના બાદ મળેલી પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકમાં આગામી કાર્યક્રમો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી, જેમાં જિલ્લાના નિરીક્ષકો અને સહનિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ આપ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો કેવા હોવા જોઈએ તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.